પ્લોટ તો 5 વર્ષની અંદર પહેલી વાર આવો જોવા મળ્યો છે. એનું કારણ આ રાફેલ તેજ અને કૃષિકીટના એપ્લિકેશનનું રિઝલ્ટ એકદમ જોરદાર છે, કેમ કે જે વાડીનું જે ગ્રીનરી છે એ એકદમ પકડી રાખે છે. અને કે એ પહેલી વાર જે મરચું નીકળ્યું એવું મરચું એક વખત નતું નીકળ્યું. બ્લેક થ્રિપ્સ તો અત્યાર સુધી જોવા નહીં મળ્યું. પણ હું એક જ મેસેજ આપ્યો, દવામાં જે આવતું હોય એ, પણ આ દવા એ રિઝલ્ટ મળે છે. બરાબર. આ દવા મારી અને એનાથી અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. આવી તક આવો લાવો તમે પણ લઈ શકશો. અત્યારે આ પિકિંગ ચાલુ જ છે. મરચું એકદમ એક્સપોર્ટની ક્વોલિટી. અને આજે પાછા આપણે ચરોતરમાં ઉપસ્થિત છે અને ચરોતરનો ખાસ કોડ ઉમરેટ અને એનું એક ગામ છે ફોરવર્ડ ગામની અંદર ઉપસ્થિત છે. અને પહેલા તો ખેડૂત ભાઈઓ આ બગીચા જેવો પ્લોટ શા માટે છે અને નજર લાગે એવો પ્લોટ છે, પહેલા તો સંજયભાઈ જરા પ્લોટ બતાવો. આ પ્લોટ તમે જોઈ શકો ખેડૂત ભાઈઓ કે પ્લોટની રોનક, કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનો કોકડો નહીં અને એકદમ ફ્રેશ વાડી. તો શું કરવાથી આ પરિણામ હાસિલ કર્યા છે જે આપણે ખેડૂતભાઈના માધ્યમથી આપણે સાંભળીશું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? વિક્રમસિંહ સામાસિંહ ચૌહાણ. ઓકે. વિક્રમસિંહ ગામ કયું? ખોરવાડ. ખોરવાડ ગામ. તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. ઓકે. હવે વિક્રમસિંહ આ કેટલા વીઘાની અંદર વાડી છે? આપણે 5 વીઘા. 5 વીઘાની વાડી છે. આ 5 વીઘાની વાડી હાલના એરિયામાં, તમારા એરિયામાં કેટલા વીઘાનું વાવેતર છે મરચીનું? મારા ખ્યાલ મુજબ 30-35 વીઘા છે. 30-35 વીઘા તમારા ગામમાં વાવેતર છે. અને આજુબાજુ બીજા ગામમાં ખરું ને મરચીનું? હા, બીજું ખરું. 100 તો વધારે, બહુ જ વધારે પડતું એમ. તો આ જે તમારા એરિયામાં જે વાવેતર છે મરચીનું, એની સરખામણીમાં આ પ્લોટ આજે શું કહી શકશો તમે? પ્લોટ તો કહેવાનો મતલબ કે જે છે, પણ 5 વર્ષની અંદર પહેલી વાર આવો જોવા મળ્યો છે. હે ને? બરાબર. સતત નેક્સ્ટ જે ગયા 5 વર્ષ, હા, એના એ 5 વર્ષ પહેલા આવો હતો એક વખત. 5 વર્ષ પછી આ પહેલી વાર આવો પ્લોટ જોવા મળ્યો. બરાબર છે. હવે એનું કારણ શું છે કે આ તમે જે અત્યારે આ 5 વર્ષની પછી આ પ્લોટ આ લેવલનો જોવા મળ્યો તમે, એનું કારણ શું છે? એનું કારણ આ રાફેલ તેજ અને લેઝર અને આ બહુ આનું રિઝલ્ટ બહુ સારું છે. આનું કૃષિકીટ રેનો અને રિચાર્જ એપ્લિકેશન આપો છો. કૃષિકીટના એપ્લિકેશનનું રિઝલ્ટ એકદમ જોરદાર છે, કેમ કે જે વાડીનું જે ગ્રીનરી છે એ એકદમ પકડી રાખે છે. અને કાર્બન જે વધતું છે એ નહીં વધવા દેતું, અને કાર્બન પણ આખી વાડીમાં પકડી રાખે છે. બરાબર છે. અને એ રિઝલ્ટ મેં બહુ સારું છે. એ વસ્તુ આપવાથી પ્રોડક્શન છે પ્લસ કે જે ફ્લાવરિંગનું જે સ્ટેજ છે, બરાબર, હા, એમાં શું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી તમને? એમાં એક પણ આંકડો ગરેલો નથી અત્યાર સુધી જોવા મળ્યો. બરાબર. એ ઇમ્પ્રુવ, એ બહુ મહત્વનું ગણે તો કારણ એ સારું છે. બરાબર. એના કારણે ઉત્પાદનમાં ઘટાડો નહીં થયો. બરાબર. અને જે આ મરચું કહેવાનો મતલબ કે જે બેઠું છે પહેલી વારી, આપણે જે પહેલી વારી 83-80 મણ જેવું મરચું કાઢ્યું વીઘામાંથી. હા, એટલે કહેવાનો મતલબ કે એ પહેલી વારી જે મરચું નીકળ્યું એવું મરચું એક વખત નતું નીકળ્યું. પહેલી વેનીમાં તમે 80 થી 83 મણની એવરેજ નીકળી. અત્યારે બીજું પિકિંગ ચાલે છે, બરાબર છે ખેડૂત ભાઈ? આ મજૂરો અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે, બેનવાનું ચાલુ છે, બરાબર. તો વિક્રમ છે, અત્યારે જે હાલની જે બીજું પિકિંગ છે એમાં એવરેજ કેટલું આવે એવું લાગે છે વીઘા પર? વીઘા પર આવશે એટલું ને એટલું તો રહેશે. કેમ કે એનું કારણ છે કે આપણે 29 તારીખે તોડી દીધું, બરાબર, અને આજે કઈ તે તારીખ 5 તારીખે, એટલે એકદમ વહેલું હાર્વેસ્ટિંગ કર્યું છે. 6 તારીખ. હા, એટલે 7 દિવસના ગાળામાં તમે હાર્વેસ્ટિંગ. 7 દિવસમાં હાર્વેસ્ટિંગ એટલે થોડું ઓછું તો નહીં કરશે, એવરેજ એટલું જે નીકળ્યું હતું એ નહીં કરશે. બરાબર. અચ્છા, હવે બીજી વાત કે આ તમે કોન્સ્ટન્ટ શરૂઆતથી દવા વાપરો છો રાફેલ લેઝર તેજ? હા, બરાબર છે. શરૂઆતથી વાપરો છો અને કીધું એ પ્રમાણે ડ્રીપમાં તમે એપ્લિકેશન આપો છો. બીજી વસ્તુ કે તમે ભૂતકાળમાં કેટલા વર્ષથી મરચી બનાવો છો? હું 2014 થી મરચી બનાવું છું. અચ્છા, 2014 પછી તમે મરચી બનાવો, મતલબ કે તમારો 9 વર્ષનો અનુભવ ખરો મરચીનો. તો એની સરખામણીમાં આ તમને રાફેલ લેઝર તેજ મળી છે અને ખાતર મળ્યું છે, તો માર્કેટની સરખામણીમાં જે અત્યારે સુધી તમે ખર્ચો કરો છો, તો ખર્ચાની બાબતે વાત કરીએ તો આ રેટની વાત કરીએ તો કેવું લાગે તમને માર્કેટ કરતા બહુ સારું છે. બરાબર. બજારમાં જે મળે છે દવાઓ બીજી અધર પ્રોડક્ટો એના કરતા તો ઘણું બધું સારું છે. બરાબર. ખર્ચામાં તો ખેડૂતને ખૂબ જ ફાયદો થાય એવો જ છે. બરાબર. કેમ કે એટલા પૈસા બચશે તો માણસની મજૂરી નીકળી જશે. હા, બિલકુલ. બરાબર, માણસની મજૂરી નીકળશે, આ ટેમ્પાના ભાડા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટી જશે. હા, એટલે એટલામાં કામ લાગી જશે પૈસા. એમ ધારો કે કોઈ 7,000 નો સ્પ્રે થતો હોય અને આ તમારો સ્પ્રે કદાચ 2,000-2,500 માં 3,000 માં થઈ જતો હોય. હા, બરાબર. 2,000 રૂપિયા છે તમારા ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ અને મજૂરી ખર્ચમાં પણ તમે કામમાં લાગી જાય. બિલકુલ. આ તમારો પ્લોટ જોયા પછી આ ખેડૂત ભાઈ આયા બધા? હા, અમારા ગામના જ ખેડૂતો છે બધા. બધા વાપરી દવા અને બધાએ વાપરી જ છે અને એમને જોરદાર રિઝલ્ટ મળ્યું જ છે. બધાને મળ્યું. ઇન્દ્રજ તમારો બાપુ, બરાબર છે.
તો બીજા ખેડૂતો આજે તમે સાંભળી રહ્યા છે તો એ ખેડૂતોને શું મેસેજ આપવા માંગશો તમે? એક આ દવામાં જે આવતું હોય એ બધા ખેડૂત ભાઈને હું એક જ મેસેજ આપું, દવામાં જે આવતું હોય એ, પણ આ દવા એ રિઝલ્ટ મળે છે. બરાબર. કેમ કે અમે એવી કોઈ દવા નહીં બાકી કે નહીં મારી ચીમોડીસ થી મોડીને કોઈ પણ કંપનીની પણ હેવી એમ કે છે કે અમારા હેવી દવા બધી જ મારી છે, પણ આ દવા મારી અને એનાથી અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો ખેડૂત ભાઈઓ, બ્લેક થ્રિપ્સ તો અત્યાર સુધી જોવા નહીં મળી, બ્લેક થ્રિપ્સ આ વાડીમાં જોવા નહીં મળી. તો ખેડૂત ભાઈઓ, તમે પણ આ ખેડૂતના શબ્દો સાંભળી શકો છો અને આવી તક આવો લાવો તમે પણ લઈ શકશો. અત્યારે આ પિકિંગ ચાલુ જ છે. મરચું એકદમ એક્સપોર્ટની ક્વોલિટી, તમે કોઈ પણ પ્લાન્ટ લઈ લો, બરાબર છે, જોઈ શકો ખેડૂત ભાઈ આ મરચું. તો આ લેવલના રિઝલ્ટ લેવા માટે તમે પણ એકવાર અવશ્ય સાવરી ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટ વાપરો અને તમારા ભવિષ્ય અપનાવો. અમારો ખેડૂત સક્ષમ ખેડૂત, સમૃદ્ધ ખેડૂત. જય હિન્દ, જય ભારત.